હાય ફ્રેન્ડ્સ, મેં વ્યાનની માટે એને ટમી ટાઈમ વધારે કરાવી શકે ને એની માટે થોડા ટોયસ મંગાવ્યા છે જે હું તમને બતાવીશ હવે. બેઝિકલી એવું છે કે એને ટમી ટાઈમ કરવો છે ને બિલકુલ નથી ગમતો કારણ કે એનું પેટ દબાય છે. પણ હવે આ બધા ટોયસ અમે એની આગળ મૂકીશું એટલે એ કદાચ એને જોઈને થોડું ટમી ટાઈમ એક્સટેન્ડ કરી શકે. હવે લેટ્સ સી, હું તમને બતાવું છું વન બાય વન બધા ટોયસ. હવે પહેલાં આપણે જોઈશું આ ડકવાળું જોઈએ આપણે. એ બહુ મસ્ત છે આ વાળું. જો વ્યાનું બી જોવે છે. વ્યાનને ગમે. હવે વ્યાનું બીજું ટોય આપણે કરીએ. ઓકે, સ્મોલ એન્ડ ડક કરીને છે. બહુ જ મસ્ત છે, બહુ મજા આવશે વ્યાનને જોવાની મજા આવશે વ્યાનને. ચાલો હવે સેકન્ડ ટોય. ઓકે, સો હવે સેકન્ડ ટોય છે ને એ પીકબુ એલિફન્ટ છે. બહુ જ મસ્ત છે આઈડિયા. જો હું પ્લે કરીને બતાવું છું. સી એટલે આજ છે ને આપણે પેલું પીકબુ આપણે છુપાઈને આમ પીકબુ કરતા ને હવે આ એલિફન્ટ જ કરે. સો બહુ મજા આવે જોવાની છોકરાઓને. પછી આમાં મ્યુઝિક બી વાગે છે, સોંગ બી વાગે છે. છે ને મસ્ત ટોય છે ને. એટલે આ એક કહેવાય ને કે લેવા એવું છે. બહુ મજા આવશે છોકરાઓને જોવાની. જો આ બીજું એક ડાન્સિંગ મંકી મંગાવ્યો છે, એ બી બહુ મસ્ત ટોય છે. જો છે ને મસ્ત. વ્યાનુને આ બહુ જ ગમશે એવું લાગે છે મને, કારણ કે એનો કલર પણ એટલો એટ્રેક્ટિવ છે અને એવું મસ્ત ઉડે છે ને મંકી. વાવ, મસ્ત નીકળ્યું. હવે આ બીજું પણ એક છે, એ મ્યુઝિશિયન એલિફન્ટ કરીને એનું નામ છે, પણ બહુ મસ્ત છે. સી આ ટક 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 કર્યા કરે, ઇવન વોક બી કરે છે અને આવી રીતે બોલ પણ આવી રીતે હવામાં ઉડે છે. એટલે કિડ્સને જોવામાં બહુ મજા આવે છે ને મસ્ત. મમા ડક એન્ડ ધ ડકલિંગ્સ. એક આ વોર્ડર ડક ફેમિલી કરીને બીજું ટોય છે. હવે આ પણ એટલું સુપર ક્યુટ ટોય છે. મમા ડક છે ને, આ બે ડકલિંગ્સ છે, આ મેગ્નેટિક છે. એની પાછળ છે ને આમ ચોંટીને ચાલે. ઇવન ઇન્ડિવિજ્યુઅલ બી આપણે એક પ્લે કરવું હોય તો પણ ચાલે. સો આવું છે કંઈક. એની પ્રોડક્ટ લિંક હું મેન્શન કરીશ તમને આ બધા જ ટોયઝની, એટલે તમે ત્યાંથી બાય કરી શકો છો. એન્ડ બહુ જ સરસ ટમી ટાઈમ માટેના ટોયઝ છે. સો આઈ વુડ રેકમેન્ડ કે તમે આમાં ઇન્વેસ્ટ કરજો અને છોકરાઓને બહુ જ મજા આવે છે. આ જોઈને એક પછી એક આમ બતાવીએ ને તો ગમે. એ લોકો એ પ્રમાણે ટમી ટાઈમ કરે. બાકી યુઝ્યુઅલી કિડ્સને નથી ગમતું હોતું ટમી ટાઈમ કરવું. સો આ એનહેન્સ કરે છે એમ. ઇવન આ જે મેટ છે ને એ પણ રિવર્સિબલ મેટ છે. છોકરાઓને આની ઉપર ટમી ટાઈમ કરવામાં બહુ જ મજા આવે છે. છેક અહીંયાથી ક્રોલ કરીને છેક ત્યાં સુધી જઈ શકે. સો એનું બી તમને ગમશે. એન્ડ ઇવન પેલું બી છે જે પ્લે ટાઈમ માટેનું જ મેં મંગાવેલું છે. વોટર વાળું છે, અંદર ફિશિસ છે, એટલે એને જોઈને રમ્યા કરે. અમારા વ્યાન જો એને એન્જોય કરે છે. ફિશિસ પકડવાનું ટ્રાય કરશે. આવી રીતે આપણે આવું બધું અલગ અલગ કંઈક કરીએ તો છોકરાઓને ગમે. આવું બધું કર્યા કરે છોકરાઓ ટમી ટાઈમ. આનાથી એના હેડ, શોલ્ડર અને હેન્ડ્સના જે મસલ્સ છે ને એ ખૂબ સ્ટ્રોંગ થાય. સો
થોડીક વાર કરશે અને પછી ઇરિટેટ થઈ જશે, પછી યુ નીડ ટુ ચેન્જ ધ ટોય. ડકને જય શ્રી કૃષ્ણ કહેવાનું, એલિફન્ટ ને કહેવાનું.